આમ ફોન પકડવાનું, પછી આનામાં આડું થાય ને આમ બધું ઇન્સ્ટાગ્રામમાં હું શીખું છું. પહેલાં આપણે કેમ યુટ્યુબમાં પહેલાં લાડ વિડીયા મૂકી, લાડ દે આપણે હરખું કરી તો આપણે સક્સેસ થાય. હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. તો આ બ્લોગમાં મેં જો લોંગ હેર કર્યા છે, વાળ લોંગ હેર કર્યા છે મેં. એક નંબર વાળ કેવા લાગે તમે એકવાર જુઓ ખાલી. એક નંબર વાળ કર્યા છે મેં. કેમ પણ તમારા ભાઈનું લુક કેવું લાગે? એકદમ ઝક્કાસ. તો અત્યારે આપણે વાસા કાયમની ઘોડે આપણે જગ્યાએ લોકેશન આવી જશે. જુઓ આપણું લોકેશન. કેમ તમને ખબર જ છે ને આપણું લોકેશન. તો આ લોકેશન બેસ્ટ લોકેશન છે અમારા માટે. તો બગીચો છે, હો બગીચો. હા ઉડે તો જ. તો તમારે આ લોંગ હેર કરવા માટે તમારે શું કરવું પડે ને હું તમને કહું. આ બ્લોગમાં તમને હું જણાવું છું. તો આ પહેલાં મોટા વાળ કરવા માટે તમારે પહેલાં એક લાંબુ હોય ને લાંબુ લેવાનો. પછી એક ડવ શેમ્પુ ને એક ઓલું નારિયેળનું ઓલું તેલ આવે ને, નારિયેળનું તેલ. એ ત્રણે મિક્સ કરીને વાળમાં ખાલી 5 દી રગડો ને એટલે વાળ હાવ ઓલા ઝીણા થઈ જાય. એકદમ ઝક્કાસ. તમારા ભાઈનો આ લુક કેવું લાગે એકવાર કોમેન્ટમાં જણાવજો. ને એક દી કરવામાં નહીં હાલે, 5 દી સખત કરવું પડે એટલે તમારે આવા વાળ થઈ જાય. થોડીક તો મહેનત લાગે કે આવા વાળમાં થોડુંક મહેનત કરવી પડે તો કાં કરવો થઈ જાય. તમારા ભાઈના વાળ ચક્કા પહેલાં હું આડા રાખતો, આમ સીધા આમ આડા. તો એ કોમેન્ટમાં જણાવી દેજો કે આમ આડા હારા લાગે કે પછી આમ ઊભા લોંગ હેર. અત્યારે તો ઘરવાળા ખીજાય વાળ કપાય. શું કરવું હવે? દિવાળીની 7 દિવસની વારે દિવાળી ધમાકા ઓફર. અત્યારે ઓલા 2 ભાઈ બહેન અમારા મેંગો લેવા જશે, હજી આવ્યા નથી. ઘરે લાઈ ને આ ગુજરાતમાં તો ઓલા ઠંડી અચાનક એન્ટ્રી કરી. એટલી ટાઈટ હોય રાતના. 2 ગોદડા તો નાખવા પડે. સવાર પડે એટલે 3. મોજ દરિયા. ઓ માય ગોડ. જય માતાજી મિત્રો. તે અત્યારે બધા પેપર દેવા ગયેલા ના પેપર ચાલુ હે. તારીખની ખબર હે 13 તારીખ 2025. ઘણીવાર મેંગોલીને ક્યારે આવશે હવે? આપણે શિયાળો બેસી ગયો છે છતાંય આપણે મેંગો પીવો પડે. પેપર આપણે હું કેટલો ભણ્યો તમને ખબર હે? હું ખાલી 10 ભણ્યો, 10 નાપાસ થયો પછી ભણવાનું નથી ગયું. પછી આમાં ઘરે બેઠો મારા પાસે એક ફોન લઈ દીધો મને. ત્યારે એ ફોનમાં હું મને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. થોડાક ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયા જોયા હતા ને એમાંથી મેં શીખો. પછી 2-3 મારા ભાઈબંધ છે યુટ્યુબ કરે છે, એની પહેલી હું શીખો કેમ યુટ્યુબ ચેનલ એ બધાએ બનાવી દીધી. વિડીયો અપલોડ એ કરી દે. વિડીયો તો અપલોડ કરી દઉં છું, પછી હેશટેગ પછી બધું લખવાનું હોય ને એની પહેલાં હું એક દી શીખો તો. અત્યારે તો હું મારી જાતે જ લખું છું એ બધું. પહેલાં શરૂઆતમાં એમ જ થાય. અત્યારે તો મને ફાવી ગયું છે. પછી થંબનેલ બનાવતા થોડુંક શીખું છું. થંબનેલ સારા હોય ને તો સારા વ્યૂ આવે. થંબનેલ સારા હોવા જોઈએ ટૂંકમાં. તો થંબનેલ તો હારા આપણે સેજથી તરફ બનાવી છીએ હારા કાંક. તો હજી તો બનાવશું ધીરે ધીરે. અત્યારમાં
વધારે ને બધાય થંબનેલમાં સારા થંબનેલ ને એ વિડીયોમાં જ ક્લિક કરે વધારે, એટલે થંબનેલ સારા હોવા જ જોઈએ તો વિડીયો ફૂલ વાયરલ થાય. અત્યારે એમાં નથી થતા બહુ, થંબનેલ સારો હોવો જોઈએ ટૂંકમાં. લોગિંગ તો અત્યારે વાગી રહ્યા છે 12 ને 11 વાગે હું આવ્યો હતો, કલાક ફ્રી ફાયર રમી. પછી અત્યારે પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં. ફ્રી ફાયર રમું, બ્લોગ કરું, પબજી રમું, બધું એકારે રમું છું. એટલે આપણે કાંઈ ફ્રી ફાયર વાળાને ગલત નથી કહેતા, પબજી વાળાને કાંઈ ગલત નથી કહેતા. એટલે આપણે એવું કાંઈ મનમાં નહીં રાખવાનું કે આમ બધા બોલે આમ બોલે. જે આપણને ગેમ રમવી હોય રમી બસ. તો હવે મળીએ હવે અમારા નવા વ્લોગમાં, પછી તમને પાછા બતાવશું. તો આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તમે સબસ્ક્રાઈબ તો નથી કરતા મને, કેમ કે મારા જે 3 દિવસથી આમનામ 26 સબસ્ક્રાઈબર છે. સબસ્ક્રાઈબ કરી દો ને યાર. તો ચાલો મળીએ અમારા આગલા ન્યૂ વ્લોગમાં.